મીરાબાઈનું જ્ઞાનલક્ષ અનુભવ જીવતા ઉતરે તો જ ફરી જન્મતો નથી. તો સંત રોહિદાસ પાસેથી મીરાબાઈએ બ્રહ્મજ્ઞાન નિરાકાર પ્રભુનું મળ્યું ત્યારે તે મીરાબાઈએ સારથીને કહ્યું કે હે ભાઈ, રથને તું પાછો વાળ. આ ગટમાં બેઠો છે ગણનારો, જે સંત રોહિદાસે શાન બતાવી કે સાહેબ તે ખેલે છે ચોધારો. જે પરમાત્માએ તે ખેલ ચોધારો ખેલે છે એને ભાઈ જોઈ લો તો જ જીવનમાં મતલબ આનંદ આવશે. તે નાથ तुम जानत हो सब घट की, मीरा भक्ति करे चेतन की. नहीं पियर के सासरे नहीं पति ने साथ. मीराबाई ने गोविंद મળ્યો जब મળ્યા સંત રોહિદાસ. તો બ્રહ્મ જ્ઞાન જીવતા ગુરુ પાસેથી જ મળે છે. તો જુદા જુદા શાસ્ત્રોના શ્લોક બોલતો હોય, જુદા જુદા દેવોની પૂજા કરતો હોય, પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે. કરોડો યજ્ઞ કરો, કુવા વાવડી કરાવો, કરોડો હાથી તથા ઘોડાના દાન તેમજ હજારો ગાયોના દાન કરો, પણ મોક્ષ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના મળવાનો જ નથી. વેશ ધારણ કરવાથી મોક્ષ મળતો નથી, કર્મ કરવાથી મોક્ષ મળતો નથી, આ ભસ્મ લગાવવાથી મતલબ મોક્ષ મળતો નથી, તેમ સદગુરુ સિવાય મોક્ષ મળતો જ નથી. જ્યાં સુધી બુદ્ધિમાં વિકારની વાસના છૂટી નથી ત્યાં સુધી પરમાત્મા તત્વનું જ્ઞાન થતું નથી. જો મનને સ્થિર કરવું હોય તો પરમાત્માનું ચિંતન કરવું જોઈએ, તે સિવાય મન સ્થિર થવાનું નથી. જેથી આત્મા વાણી તથા બુદ્ધિ વડે સમજાય તેમ નથી. તે આત્માને જાણવા હૃદયની ગ્રંથિને છેદીને બધા પ્રકારના શંકા છોડીને કર્મની એટલે કે કાયિક વાંચિક અને માનસિક શક્તિનો નાશ કરી એક પરમાત્મામાં નિષ્ઠા રાખવી જોઈએ. સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ એકપણાનું વર્તન કરી સત્ય આત્મા સ્વરૂપને યાદ કરે છે. તે સર્વ પ્રકારે કર્મો વર્તે તો પણ પરમાત્મામાં વર્તે છે. જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ દુઃખને સમાન જુએ છે તે જ યોગી શ્રેષ્ઠ ફરી જન્મતો નથી. આ ગીતા અધ્યાય 6 શ્લોક 31 પુરાવો છે.